આજ પાપી રે પૂજારી વાલા મને સમુદર દીધો ડૂબવા લાગ્યો ડૂબા ડૂબ ડૂબવા લાગ્યા રે ડૂબા ડૂબ પાપી રે પૂજારી વાલા મને સમુદર દીધો મારી બારે આવો ને દારી કનો નાથ મારી બાર આવો ને રણ સડનાય પાપી રે પૂજારી વાલા મને સમુદર દીધા હાલો હાલો આવે છે રે આવે છે ઓલો દ્વારિકાનો નાથ કાનો આવે છે એ હાલો આવે છે રે આવે છે ઓલો દ્વારિકા નાથ કાનો આવે છે વનમાં વાલો ગાવલડી ચારતો વન રાતે વનમાં ગાલો ગાવલડી ચારતો એ હાલો ભાઈ મટિકા જોને ફોડે રે કનૈયો લાલો આવે છે નંદ લાલો હાલો આવે છે રે આવે છે બોલો તારી કાનો નાથ કાનો આવે છે કાનુડો રૂમ ઝૂમ જાય કાનુડો રાજા નિવારે જાય રૂમ જાય કાનુડો અજમલ રાજા નિવાર જાય કાનુડાને પ્રદેતે મોર તો બધી રે કાનુડાને માથે તે મોર બીજ તો બધી રે એ કાનુડો વાસળી વગાડતો જાય કાનુડો અજમલ રાજાની વાર જાય જો ભગત રાય હિમતુ નારતા કાનુડો આવે જો ભગત રાય હિમતુ નારતા કાનુડો આવે લાગેલા ભગત આજ કાનુડો પેલી કરે તમારી વાર તમારા મંડળા તેરો વીર કાનુડો પેલી કરે તમારી વાર આજ જો રે ભગત હિમતુ હારતા ને વારે આવે દ્વારિકાનો નાથ જો રે ભગત હિમતુ હારતા ને
મુખની મોરલીથી ભગતને ધરતા કરું તાળીને લાવું સમુદર બાર મુખની મોરલીથી ભગતને ધરતા કરું બૈરા રે સમુદર સોનાની દ્વારિકા રચુઆ આજે પાદરની પાણીયાની બે ચાર મોકલો રે બતાવે દ્વારિકા નામ રસ પાદરની પાણીયાની બે ચાર મોકલો રે અરે ભક્તરાજ સાત સમુદ્ર વળાવી જંગલો ભટકી ના સોનાની નગરી સુધી આવવાનું કારણ અરે હા પ્રભુ આપ સદા જાણો છો શા માટે પણ મને પૂછો અરે મારે તમારા મુખ્યથી સાંભળવું છે અરે હા આપ જો મારા મુખેથી સાંભળવા માંગતા હોય તો પ્રભુ સવાસરની માટીની મારે ખોટ છે પ્રભુ એટલા માટે હું અહીંયા આવ્યો છું શું તમારા સવાર માટેની ખોટ છે અરે હા આજ પોકણગઢની પ્રજા આજ ડગલે ને પગલે મને મેણા બોલે છે પાપી પેટે અજમલ વાંજિયા કહેવાય અરે પ્રભુ સુકન પણ મારા કોઈ લેવા અત્યારે રાજી નથી કારણ કે મારે કઈ દીકરા નથી એટલા માટે સવાસર માટીની ખોટ છે અરે મારી સોનાની દ્વારકા નગરી સુધી આવ્યા છે તો ખાલી હાથે તો નહીં જ જવા દો ભક્તરાજ એવા અમર રે ડાલી ના અજમલ પેલા પુષ્પ આપું દો પેલા પુષ્પ આપું એને પારણીએ પોડાળો દો પારણીએ પોડાળી એની સેવાનો મત કરજો દો તેથી રે કરીને મારો વીરો બલરામ આવશે દો અરે પ્રભુ કહેવતમાં કીધું છે કે પ્રભુ 1 રૂપિયા વાળા નથી હોતા ને 100 રૂપિયા પણ પ્રભુ રૂપિયા વાળા ન હોય એક દીકરા પણ પ્રભુ દીકરા વાળા ન કહેવાય દીકરા આપવા હોય તો બંને આપો ભાઈ અરે ભક્તરાજ તમે શું માંગી રહ્યા છો તમને વિચાર તો છે ને હા પ્રભુ બધો પણ મેં વિચાર કરી લીધો છે અરે ભક્તરાજ તો મારે પણ તમારા જમણા હાથનું વચન જોઈએ છે જરૂર ના માટે આપું પ્રભુ અરે ભક્તરાજ જ્યારે મારી 54 વર્ષની ઉંમર થાય અને મારે સમાધિએ જવાનો સમય થાય ત્યારે તમારા રંગમહેલ ની અંદર મારો અવતાર થાય ને જેવી જ ખુશી તમારા મુખ પર હોય તેવી જ ખુશી તેને હોવી જોઈએ બહુ સારું પ્રભુ એવા અમર રે ડાલી ના અજમલ બીજા પુષ્પ આપું દો એવા બીજા પુષ્પ આપું એને પારણીએ પોઢાળજો દો એવા પારણીએ પોઢાળી એની સેવાનું મત કરજો દો તેથી રે કરીને આ કૃષ્ણ કનૈયો આવશે દો અરે પ્રભુ આપ આવો ની કઈક સાલ માસ તો હોય ને આ ભક્તરાજ એવી સાલ આપું 1461 જો એવી ભાદરવાદ સમ એવી મધરાત જો અરે પ્રભુ આપ આવો ને મોટા પુષ્પનું નામ શું રાખું એવા રાખજો રે રાખજો વીરમ દેવરુડા નામ જો એવા યારી રે વાંજિયાના મેળલા બાંગ છે અરે પ્રભુ નાના પણ પુષ્પને શું નામ રાખવા એવા રાખજો રે રાખજો નામ દેવરુડા નામ જો
એવા આવીને ભેરવને મોયમાં ભંડાર છું અરે પ્રભુ હા પાઓની નિશાની શું એવી નિશાની આપું કુમકુમ બદલી પાંચ જો એવા આવીને ઉકળતા એકને ઉતાર છું અરે ભક્તરાજ હજી તમારે કઈ માંગવાની ઈચ્છા હોય તો માંગી શકો છો અરે પ્રભુ જેવી તમે રાસલીલા અરે પ્રભુ આપ આવો એની નિશાની આપી પણ પ્રભુ મને પણ એમ કેમ વિશ્વાસ આવે હજી પણ મનોમનથી એકદાન મને વચન આપી દ્યો અરે આ ભક્તરાજ મારો રતન કટોળો ને વિરમ ગેડિયો આપું છું બહુ સારું એવો રતન કટોળો વીર મારો ગેડિયો રે આપું તમને અભય પુત્ર વરદાન તમે રે પિતાને પુત્ર અમે રે થયા રાખશું અજમલ કુળની લાજ તમે રે પિતાને પુત્ર અમે રે થયા અરે ભક્તરાજ હજી તમારે માંગવાની ઈચ્છા હોય તે માંગી શકો છો અરે પ્રભુ જેવી ગકુળ મથુરામાં રાસલીલા બતાવી હતી એવી પ્રભુ આજે મારે પણ જોવાની ઈચ્છા છે આ ભક્તરાજ થોડી વાર તમે વિરાજમાન થાઓ તો ઘોડિયાને બોલાવી લો